માનવીનાની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈ જ કરતા હશે, પણ બધાથી માનનો સ્વાદ મૂકી શકાતો નથી. વચનામૃતમાં જેમના નિર્માનીપણાની મહારાજે એ રીતે પ્રશંસા કરી છે તે રતનજી પાર્ષદ મહારાજના અંગરક્ષક હતા. ભગવાનની ભક્તિ એ જ એમનું જીવન હતું. એકવાર દૂર દેશના સત્સંગીઓ ગઢપુર દર્શને આવ્યા. તે જ્યારે પાછા જવા તૈયાર થયા ત્યારે મહારાજે કહ્યું કે રતનજી, આમને ગામની ભાગોળ સુધી વળાવવા જાઓ, ભાગોળ આવે ત્યાં ઊભા રહેજો. સારું મહારાજ કહીને રતનજી હરિભક્તોની સાથે ચાલ્યા. તે ભાગોળ આવી એટલે સૌને જય સ્વામિનારાયણ કહ્યા. હરિભક્તો ચાલતા થયા અને પોતે ત્યાં જ ઊભા રહ્યા અને માળા ફેરવવા લાગ્યા. સાંજ પડી ગઈ છતાં ત્યાંથી ખસ્યા જ નહીં. સાંજની સભામાં મહારાજે પૂછ્યું કે રતનજી કેમ દેખાતા નથી? ત્યારે બીજા પાર્ષદો કહે, એ હરિભક્તોને વળાવવા ગયા પછી આવ્યા જ નથી. પછી પ્રભુની આજ્ઞાથી બે પાર્ષદો તપાસ કરવા ગયા તો ભાગોળે ઊભા ઊભા માળા ફેરવતા જોયા એટલે બોલાવી લાવ્યા. મહારાજ કહે, રતનજી કેમ ત્યાં ઊભા રહ્યા? મહારાજ કહે, આપની આજ્ઞા હતી કે ભાગોળે ઊભા રહેજો એટલે ઊભો રહ્યું. મહારાજ હસ્યા અને કહ્યું, કેવા વચન પાલક છે. ખબડ મતારાની લડાઈમાં રતનજી હતા. એ ઝપાઝપીમાં એક હાથનું કાંડું કપાઈ ગયું હતું. પોતે ખૂબ સુરવીર હતા. મહારાજની સેવા કરી અપાર પ્રસન્નતા મેળવી હતી. માનવીનાની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈ જ કરતા હશે, પણ બધાથી માનનો સ્વાદ મૂકી શકાતો નથી. વચનામૃતમાં જેમના નિર્માનીપણાની મહારાજે એ રીતે પ્રશંસા કરી છે તે રતનજી પાર્ષદ મહારાજના અંગરક્ષક હતા. ભગવાનની ભક્તિ એ જ એમનું જીવન હતું. એકવાર દૂર દેશના સત્સંગીઓ ગઢપુર દર્શને આવ્યા. તે જ્યારે પાછા જવા તૈયાર થયા ત્યારે મહારાજે કહ્યું કે રતનજી, આમને ગામની ભાગોળ સુધી વળાવવા જાઓ, ભાગોળ આવે ત્યાં ઊભા રહેજો. સારું મહારાજ કહીને રતનજી હરિભક્તોની સાથે ચાલ્યા. તે ભાગોળ આવી એટલે સૌને જય સ્વામિનારાયણ કહ્યા. હરિભક્તો ચાલતા થયા અને પોતે ત્યાં જ ઊભા રહ્યા અને માળા ફેરવવા લાગ્યા. સાંજ પડી ગઈ છતાં ત્યાંથી ખસ્યા જ નહીં. સાંજની સભામાં મહારાજે પૂછ્યું કે રતનજી કેમ દેખાતા નથી? ત્યારે બીજા પાર્ષદો કહે, એ હરિભક્તોને વળાવવા ગયા પછી આવ્યા જ નથી. પછી પ્રભુની આજ્ઞાથી બે પાર્ષદો તપાસ કરવા ગયા તો ભાગોળે ઊભા ઊભા માળા ફેરવતા જોયા એટલે બોલાવી લાવ્યા. મહારાજ કહે, રતનજી કેમ ત્યાં ઊભા રહ્યા? મહારાજ કહે, આપની આજ્ઞા હતી કે ભાગોળે ઊભા રહેજો એટલે ઊભો રહ્યું. મહારાજ હસ્યા અને કહ્યું, કેવા વચન પાલક છે. ખબડ મતારાની લડાઈમાં રતનજી હતા. એ ઝપાઝપીમાં એક હાથનું કાંડું કપાઈ ગયું હતું. પોતે ખૂબ સુરવીર હતા. મહારાજની સેવા કરી અપાર પ્રસન્નતા મેળવી હતી.